જસ્ટ હવે આપણે આ થર્ડ હટાવશું ને થોડું શું અહીંયા આપણું જે ગનાશ છે એ લગાવી દઈશું. ઓકે, નેક્સ્ટ આપણે શું કરશું, પહેલાં આના પર શુગર સિરપ નાખશું. આ શુગર સિરપ જે આપણે બનાવ્યું એ રૂમ ટેમ્પરેચર પર આપણે ઠંડુ કરવું છે. ઓકે, આપણે આને પહેલાં આના પર સ્પ્રિંકલ કરશું. અગર આપણું લેયર થિક છે, જાડું છે, તો આપણે બે સાઈડ પર લગાવશું, નહીં તો એક સાઈડ પર લગાવશું તો કાફી છે. આનાથી આપણું જે કેક છે સોફ્ટ બને છે. અને આ ગનાશ જે છે એ બી રૂમ ટેમ્પરેચર પર આપણે કરી લીધું છે.